ઉપલેટા શહેરમાં ભક્તિ, સંસ્કાર અને સેવાનો અનોખો સમન્વય જોવા મળશે। બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા સંચાલિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે 24 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધી 10 દિવસીય માનવ ઉત્કર્ષ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। દશાબ્દી મહોત્સવ નિમિત્તે અનેક ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે। ઉપલેટા શહેરના કોલકી રોડ સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાનારા માનવ ઉત્કર્ષ મહોત્સવમાં સંસ્કાર પ્રેરિત પ્રદર્શનો, વ્યસન મુક્તિ અને નવધા ભક્તિ આધારિત ભવ્ય વિડીયો શો તેમજ પરિવાર સાથે માણી શકાય તેવા વિવિધ કાર્યક્રમો યોજાશે। આ મહોત્સવમાં આનંદ મેળો, બાળનગરી, બાળિકા મંડળ દ્વારા રજૂ થનાર નૃત્ય નાટિકા, સુવર્ણા અને શુદ્ધ શાકાહારી પ્રેમવતી ઉપહાર ગ્રહ ખાસ આકર્ષણ રહેશે। સાથે જ 10 દિવસ સુધી સતત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું છે। મહોત્સવ દરમિયાન ઇમરજન્સી સેવાઓ અને પોલીસ તંત્ર પણ સેવા માટે તૈનાત રહેશે। તમામ પ્રદર્શનો અને કાર્યક્રમો નિઃશુલ્ક રાખવામાં આવ્યા છે। 24 ફેબ્રુઆરીના રોજ શહેરના વિવિધ માર્ગો પર ભવ્ય શોભાયાત્રા નીકળશે। મંદિર પરિવાર દ્વારા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ભાવિક ભક્તોને મહોત્સવમાં હાજરી આપવા હાર્દિક આમંત્રણ પાઠવાયું છે। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। ઉપલેટા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા દશાબ્દી મહોત્સવ નિમિત્તે 12 વીઘાની અંદર એક સુંદર મજાનું નગર આખું તૈયાર કરવામાં આવ્યું છે। આ નગરની અંદર સંસ્કાર પ્રેરિત વિડીયો, સંસ્કાર પ્રેરિત સાંસ્કૃતિક કાર્યક્રમો અને સંસ્કાર પ્રેરિત સુંદર મજાના બધા અન્ય કાર્યક્રમો પણ આપણે માણવા મળશે। સાથે સાથે સુંદર મજાની બાળનગરી જે બાળકો દ્વારા સંચાલિત હશે એ બાળનગરીનો પણ બધાને લાભ પ્રાપ્ત થશે। સુંદર મજાના શુદ્ધ શાકાહારી ભોજન જે સસ્તા દરે બધાને પ્રાપ્ત થાય એ પ્રકારે પ્રેમવતી પણ ઊભું કરવામાં આવ્યું છે। તો ખાસ બધા જ મોટી સંખ્યાની અંદર અવશ્ય આ નગરનો લાભ લેવા માટે પધારે। આપણો સનાતન ધર્મ એક વૈદિક સનાતન ધર્મ છે અને આપણા મૂલ્યોને દ્રઢ કરવા માટે આપણા પરિવાર, બાળકો સાથે બધા પધારે। ઉપલેટા અને ઉપલેટાની આજુબાજુની તમામ જનતાને આના માટે નિમંત્રિત કરવામાં આવે છે, આમંત્રણ આપવામાં આવે છે। આ નગરની અંદર જે કંઈ બધા વિડીયો છે, જે કંઈ બધા સાંસ્કૃતિક કાર્યક્રમો છે એ ટોટલી ફ્રી ઓફ ચાર્જ આપણે રાખવામાં આવે છે। તો બધા અવશ્યનો લાભ લે એ બધાને વિનંતી છે। જય સ્વામિનારાયણ। ભાવેશ ગોહિલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ઉપલેટા।